કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ફન ફેક્ટ ગુજરાતીમાં। શિવલિંગને ચડાવેલું જળ પીવું જોઈએ કે નહીં, શું તમે તે જાણો છો? તો ચાલો જાણીએ આ વિડીયોમાં તેના વિશે કંઈક નવું। હિન્દુ ધર્મમાં શિવલિંગની પૂજાનું વિશેષ મહત્વ છે। શિવલિંગ પર જળ ચડાવવાનું પણ વિશેષ મહત્વ છે। એવી માન્યતા છે કે શિવલિંગ પર જળ ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવે છે। પરંતુ શું તમે જાણો છો કે શિવલિંગ પર ચડાવેલું પાણી પીવું જોઈએ કે નહીં? શિવ પુરાણમાં શિવલિંગને ચડાવવામાં આવતા જળ સંબંધિત કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આનો પુરાવો શિવ પુરાણના 22મા અધ્યાયના 18મા શ્લોકમાં મળે છે। આ શ્લોક અનુસાર શિવલિંગને ચડાવેલું જળ પી શકાય છે। શિવલિંગ પર ચડાવેલું પાણી પીવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। કહેવાય છે કે શિવલિંગ પર ચડાવેલું જળ પીવાથી રોગોથી મુક્તિ મળે છે। આ ઉપરાંત આ પાણી નકારાત્મક ઉર્જા પણ દૂર કરી શકે છે। તમે શિવલિંગ પર ચડાવવામાં આવેલ જળને 3 વખતમાં થોડું થોડું હાથમાં ભરીને પી શકો છો। આ પીવાથી મન શાંત થાય છે અને તણાવ પણ દૂર થાય છે। શિવલિંગ પર ચડાવેલું જળ પીતી વખતે ધ્યાનમાં રાખવું કે તે કોઈના પગમાં ન આવી જાય। આ વાતનું પણ ધ્યાન રાખો કે શિવલિંગ પર ચડાવેલું પાણી પીતી વખતે શિવલિંગને સ્પર્શ ન થવો જોઈએ। મિત્રો, અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાને આધારિત છે। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા। તો ચલો મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે।